અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આરટીઓ અધિકારી પર લક્ઝરી બસ ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો। અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આરટીઓ અધિકારીઓએ વડોદરા તરફથી આવી એક લક્ઝરી બસને રોકવાનો પ્રયાસ કરતા ચાલક અધિકારીઓ પર બસ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। આરટીઓની ટીમ પીછો કરીને બસને ફરી રોકવા મથામણ કરી હતી, પરંતુ ચાલક બસને ખરોડ ચોકડી પાસે બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો। ઉત્તર ભારતથી સુરત મુંબઈ તરફ જતી લક્ઝરી બસને આરટીઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોઈ આરટીઓ અધિકારીઓએ ખરોડ પાનોલી બ્રિજ પાસે પહોંચી તાત્કાલિક પાનોલી પોલીસને જાણ કરી હતી। બસ ચાલકે બ્રિજ નીચે એપ્રોચ રોડ તરફ બસ ભગાડી હતી, પરંતુ પોલીસ અને આરટીઓની ઘેરાબંધી જોઈ તે ખરોડ બ્રિજ પાસે જ બસ મૂકીને અન્ય 3 વ્યક્તિઓ સાથે ફરાર થઈ ગયો હતો। આરટીઓ ટીમ સ્થળ પર પહોંચી મુસાફરો સાથે બસને જપ્ત કરી કચેરી ખાતે ખસેડી હતી। સરકારી કેમેરામાં થયેલા રેકોર્ડિંગના આધારે રફ ડ્રાઇવિંગ, ફરજમાં રૂકાવટ અને ટ્રેકર્સ ચોરી અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આરટીઓ દ્વારા બસ ચાલકને 35,000 સુધીના દંડ ફટકારવામાં આવી શકે છે।